નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એફઆઈ બીકોમ સેમેસ્ટર 1માં જ્યારે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આડતમાલના હિસાબો અંગે આપણે આગળ માહિતી મેળવી કે જેમાં સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન બાબતે તમને થોડી સમજણ માટે જે આગળ માહિતી મેળવ્યા બાદ હવે આપણે આગળ એ બાબતનો જે દાખલો છે દાખલો લઈએ કે એમાં કઈ રીતે સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાનની ગણતરી કરવી એ બાબત શીખવાની છે. તો બીએસઆ પ્રકાશનનો દાખલા નંબર 5 કે જે રકમ તમારી સ્ક્રીન પર દેખાય છે એ રકમમાં જોઈએ કે 1/1/2016ના રોજ મુંબઈની અરિહંત ઓઇલ કંપનીએ ભદ્રનગરની વર્ધમાન ઓઇલ કંપનીને 1000 બેરલ ઓઇલ દરેક ₹800ના ભાવથી આડતથી વેચવા મોકલ્યું અને માલનું નૂર અને વીમાના ₹50,000 ચૂકવ્યા. કે જ્યારે માલ મોકલવા માટેનું નૂર છે, વીમો છે કે એના 50,000 ચૂકવવામાં આવે છે. પછી રસ્તામાં 25 બેરલ નાશ પામ્યા, જેનો ₹15,000નો દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો. કે જો અહીંયા તો સૌપ્રથમ આપણે માલધણી કોણ છે અને આડતીઓ કોણ છે તો એ બાબત પહેલાં જોઈએ કે જ્યારે મુંબઈની અરિહંત ઓઇલ કંપની છે કે જે ભદ્રનગરની વર્ધમાન ઓઇલ કંપનીને માલ મોકલે છે, તો જે મુંબઈની અરિહંત ઓઇલ કંપની છે એ માલધણી કહેવાય અને આડતિયા તરીકે કંપની જે છે કે જે ભદ્રનગરની વર્ધમાન ઓઇલ કંપની છે એ આડતીઓ છે કે એને 1000 બેરલ ઓઇલ મોકલે છે. એક બેરલનો ભાવ છે ₹800 ભાવથી વેચાણ માટે મોકલે છે. હવે માલ મોકલવા માટે જ્યારે માલ મોકલે છે ત્યારે માલ મોકલતા નૂર અને વીમાના 50,000 ચૂકવે છે પોતે માલધણી. હવે રસ્તામાં જો અહીંયા 25 બેરલ નાશ પામ્યા અને એનો પણ અહીંયા દાવો પણ આપ્યો છે કે વીમા કંપનીએ 15,000નો દાવો એણે મંજૂર રાખ્યો. કે જ્યારે રસ્તામાં 25 બેરલ નાશ પામ્યા છે એટલે એનો દાવો જે 15,000નો વીમા કંપની મંજૂર રાખ્યો છે કે જ્યારે નાશ પામેલ બેરલ છે કે એ બેરલનું નુકસાન છે એ અસામાન્ય નુકસાન તરીકે ગણવાનું રહેશે. શું કામ? તો કે જે આકસ્મિક રીતે કે કંઈ એવી પરિસ્થિતિમાં કે કોઈ એવા નહીં ધારેલું એવું નુકસાન સમજી અને આકસ્મિક હોય એ રીતે આપણે 25 બેરલનો જે રસ્તામાં નાશ પામ્યા છે એ નાશ પામેલા બેરલને આપણે અસામાન્ય નુકસાન સમજવાનું આવશે. હવે આગળ આપણે એના બાબતે બીજા મુદ્દા એ પછી મુદ્દા જોઈ લઈએ કે વર્ધમાન ઓઇલ કંપનીએ ₹5 લાખની 3 માસની મુદતની હુંડી સ્વીકારી અને તેણે જણાવ્યું કે માલ છોડાવવા ₹11,250, ગોડાઉન ભાડું ₹10,000, પછી પગાર ₹30,000 અને જાહેરાત ખર્ચ ₹20,000 થયો છે. કે જે વર્ધમાન ઓઇલ કંપની કે જે આડતીયા છે આડતીય કંપની એટલે કે જે વર્ધમાન ઓઇલ કંપની છે એણે 5 લાખની 3 માસની મુદતની હુંડી સ્વીકારે છે કે જે હુંડી મુંબઈની અરિહંત ઓઇલ કંપનીએ મોકલી હશે એ હુંડી સ્વીકારવામાં આવે છે અને એ પોતે આડતીઓ છે એ ખર્ચા કરે છે કે માલ છોડાવવા અંગેનો ખર્ચ કર્યો છે એણે. પછી ગોડાઉન ભાડું આપ્યું છે, પગાર છે એ બાબતે ખર્ચ કરે છે. હવે આગળ બીજો મુદ્દો આપણને કીધો છે કે 750 બેરલ દીઠ ₹1,200ના ભાવથી વેચે છે. કે વેચાણ એણે કર્યું છે કે બેરલ જે મોકલવામાં આવ્યા છે એમાં 1000 બેરલમાંથી 750 બેરલનું વેચાણ કરે છે અને એક બેરલનો ભાવ એણે 1200 રાખી અને વેચાણ કરવામાં આવ્યું છે. હવે લીકેજને કારણે 25 બેરલને નુકસાન થયું છે જે સામાન્ય નુકસાન ગણી શકાય. હવે આપણને અહીંયા માહિતીમાં જ આપ્યું છે કે જે લીકેજમાં 25 બેરલને નુકસાન થયું છે કે 25 બેરલમાં ઓઇલનું લીકેજ થયું છે તો એની લીકેજના બેરલ છે 25 એનું નુકસાન છે એને સામાન્ય નુકસાન ગણવાનું કહે છે. હવે આગળની માહિતી બીજી કે જે આડતિયાને વેચાણ પર 5% આડત આપવાની છે અને વર્ધમાન ઓઇલ કંપનીએ બાકી રકમનો ડ્રાફ્ટ મોકલી ખાતું ચૂકતે કર્યું છે. કે જ્યારે વેચાણ પછીની જે રકમ કંઈ પણ મોકલી અને ખાતું ચૂકતે કરવામાં આવે છે અને આડતીઓ તરીકે જે વર્ધમાન ઓઇલ કંપની છે એને વેચાણ કરે છે એના પર 5% કમિશન આડત આપવાની છે. અને ઉપરની વિગતો પરથી અરિહંત ઓઇલ કંપનીના ચોપડામાં જરૂરી ખાતા બનાવો. અરિહંત ઓઇલ કંપનીના ચોપડામાં ખાતા બનાવવાનું કહે છે એટલે અરિહંત ઓઇલ કંપની એ માલધણી કહેવાય એટલે માલધણીના ચોપડે ખાતા બનાવવાના છે. અહીંયા આમનોંધ કીધી નથી એટલા માટે આપણે ખાલી ખાતાની જ માહિતી એટલે કે ખાતા જ તૈયાર કરવાના રહેશે. આમનોંધ તૈયાર કરવાની નથી કે આમનોંધ દોરવાની નથી, પણ હા આમનોંધ ઉપરથી જ અહીંયા ખતવણી થાય એટલે માટે આમનોંધ પણ આપણે યાદ રાખવી પડશે. આગળ જોઈએ કે કઈ રીતે એનો દાખલો કર્યો છે કે જે ખાતા તૈયાર કર્યા છે. મેં જે અરિહંત ઓઇલ કંપનીના ચોપડામાં જરૂરી ખાતા તૈયાર કર્યા છે. એમાં 3 ખાતા બનાવ્યા છે કે જે આડતમાલ ખાતું,
આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. હવે જે મેં ઉપર માહિતીમાં લખ્યું છે કે જે એપ્રિલ 2012ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે આ, અને નવેમ્બરની પરીક્ષામાં પણ પૂછાયેલો દાખલો છે. દાખલા નંબર 5 છે જે BSA પ્રકાશનનો દાખલો છે, અને સામાન્ય નુકસાન અને સામાન્ય નુકસાન બંનેને આવરી લેતો દાખલો છે. એટલે સામાન્ય નુકસાન અને સામાન્ય નુકસાનના દાખલા તરીકે મેં અહીંયા દર્શાવ્યું છે. હવે દાખલા નંબર 5ની શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ તો ખાતા દોરી લેવાના છે, ત્રણેય ખાતા, કે મેં અહીંયા મુંબઈ અરિહંત ઓઇલ કંપની આડત માલ ખાતું તરીકે નામ પણ આપ્યું છે ઉપર, અને આડત માલ ખાતું લખ્યું છે. મુંબઈનું આડત માલ ખાતું એમ પણ લખી શકો, પણ મેં અહીંયા પૂરું નામ લખ્યું છે. પછી ઉધાર જમા વિગત રકમ બંને બાબત દર્શાવી છે. પછી મેં આડતિયાનું ખાતું એટલે કે વર્ધમાન ઓઇલ કંપનીનું ખાતું, એટલે એની પણ ઉધાર જમા બંને સાઈડ તૈયાર કરી છે. વિગત રકમ અને એવી જ રીતે આડત પર મોકલેલ માલ ખાતું પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રણેય ખાતા તૈયાર કર્યા છે. હવે આગળ આપણે રકમ જોતી જવાની, અને રકમમાંથી પછી આગળ આમાં એન્ટ્રી કરવાની આવશે. એટલે પહેલી તો સૌપ્રથમ જે આમનોંધ, પહેલી સ્ટેપ વાઇઝ આમનોંધ મેં તમને લખાવેલી છે. સ્ટેપ વાઇઝ આમનોંધ પરથી જ અહીંયા આપણે ખાતામાં ખતવણી કરવાની છે. એટલે પહેલી આમનોંધ જે થતી હોય કે જે માલ મોકલવાની આમનોંધ છે, કે જે મુંબઈ અરિહંત ઓઇલ કંપની ભદ્રનગરની વર્ધમાન ઓઇલ કંપનીને 1000 બેરલ 800ના ભાવે વેચવા મોકલે છે. તો 1000 બેરલને ગુણ્યા 800 રૂપિયા, એટલે કે જે ભાવ આવે છે 8 લાખ રૂપિયા. એ 8 લાખ રૂપિયાની મેં અહીંયા પહેલાં એન્ટ્રી કરી છે, કે જે આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે. તો અહીંયા ઉધાર સાઈડમાં દર્શાવ્યા છે 8 લાખ રૂપિયા. પછી આગળ આપણને કહે છે કે નૂર અને વીમાના 50,000 ચૂકવે છે માલ મોકલવા ટાઈમે. તો માલ મોકલે છે વ્યક્તિ માલધણી કહેવાય. તો માલધણીના ખર્ચ તરીકે અહીંયા રકમ દર્શાવી છે 50,000, એટલે કે જે રકમ આવશે એ આડત માલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 50,000 રોકડ ખાતે કરી અને મેં કાઉન્સમાં ખર્ચ લખ્યો છે 50,000 રૂપિયા. હવે આગળ વર્ધમાન ઓઇલ કંપની ખાતે, એટલે કે જે આડતિયો છે, આડતિયા ખાતે મેં માહિતી દર્શાવી છે. કઈ માહિતી દર્શાવવામાં આવશે કે જે આડતિયાએ ખર્ચા કર્યા હોય એ ખર્ચાની બાબત અહીંયા, અને આડતિયાની જે કમિશન ચૂકવીએ છીએ કમિશનની બાબત, એ દરેક બાબત અહીંયા દર્શાવી છે મેં, કે જે ઉધાર સાઈડ એની માહિતી આપી છે મેં, કે એની એન્ટ્રી કરી છે કે વર્ધમાન ઓઇલ કંપની ખાતે કરી અને માલ છોડાવવાનો ખર્ચ 11,250, પછી ગોડાઉન ભાડું, પગાર અને જાહેરાત ખર્ચ ત્રણેયનો પ્લસ કરી અને 60,000 દર્શાવ્યા છે. અને કમિશન ગણ્યું છે. તો કમિશન મેં શેના ઉપર ગણ્યું છે, કે એના વેચાણ પર, કે કેટલું વેચાણ કર્યું છે એના પર 5% કમિશન આપવાનું છે. તો 750 બેરલનું વેચાણ કર્યું છે એણે, અને 750 બેરલ 1200ના ભાવે વેચે છે, એટલે કે 9 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. તો વેચાણ પર 9 લાખના વેચાણ પર 5% લેખે કમિશન આપીએ તો 45,000 મેં કમિશન અહીંયા દર્શાવ્યું છે. અહીંયા ઉધાર સાઈડ મેં દરેક માહિતી દર્શાવી છે. હવે આગળ આપણે અસામાન્ય નુકસાન અને સામાન્ય નુકસાન બાબતે આગળ જોઈએ કે કઈ રીતે એની ગણતરી કરવાની છે. કેમ કે એ ગણતરી જે કરશું એમાં જે રકમ મળશે અસામાન્ય નુકસાનની, એ નુકસાનની અહીંયા આપણે આડત માલ ખાતામાં એન્ટ્રી કરવી પડે જમા શેર. એટલા માટે આપણે જોઈએ આગળ કે કઈ રીતે એની એન્ટ્રી કરવાની આવે, કે જે મેં જરૂરી ગણતરીઓ કરી અને અહીંયા દરેક બાબત દર્શાવી છે કે અસામાન્ય નુકસાનની ગણતરી કરી છે. પછી આખા સ્ટોક પણ ગણવો પડે, તો આખા સ્ટોકની પણ ગણતરી કરી છે. તો સૌપ્રથમ તો જોઈ લઈએ કે જે રસ્તામાં 25 બેરલ નાશ પામ્યા જે અસામાન્ય નુકસાન છે, કે જેની ગણતરી નીચે મુજબ છે. કે પહેલાં તો 25 બેરલની પડતર ₹800 લેખે, કે જે 25 બેરલ નાશ પામ્યા છે એ 25 બેરલની પડતર આપણે ₹800 લેખે ગણી છે, એટલે કે 20,000 રૂપિયા એવા. હવે એમાં આપણે જે માલધણી ખર્ચો કર્યો છે 50,000નો, એ 50,000ના ખર્ચાનો પ્રમાણસર ભાગ કાઢવાનો આવશે. એટલે કે જે 25 બેરલ લેખે કેટલો ભાગ નીકળે, એ બેરલ લેખે 25 બેરલ લેખે મેં એનો પ્રમાણસર ખર્ચ ગોઈતો છે, કે જે 25 ગુણ્યા 50,000 ભાગ્યા 1,000, કે 25 શેના, તો કે બેરલ કેટલા નાશ પામ્યા, 25 બેરલ નાશ પામ્યા, અને એનો ખર્ચો કેટલો હતો માલધણીનો, તો કે 50,000, અને કુલ ટોટલ બેરલ કેટલા હતા 1000 જ. તો 1000 જે હતા એને છેદમાં રાખી અને 25 ગુણ્યા 50,000 એને ભાગ્યા 1000 કરી અને જે રકમ મળી 1,250 એ આપણે પ્લસ કરીએ છીએ જે 25 બેરલની પડતર મળી એમાં, એટલે કે 20,000માં. એટલે આપણને રસ્તામાં નાશ પામેલ ઓઇલની પડતર મળશે, ઓઇલ બેરલની પડતર મળશે 21,250 રૂપિયા, કે આ કુલ પડતર આપણને મળી કે નાશ પામેલ બેરલની.
હવે આગળ આપણે અસામાન્ય નુકસાન ગણવાનું છે. તો અસામાન્ય નુકસાન ગણવા માટે આપણે કે જે આપણને કુલ પડતર મળી છે, કે જે રસ્તામાં નાશ પામેલ માલની કુલ પડતર આપણે ગોતી છે, પડતરમાંથી આપણને વીમા કંપની તરફથી કેટલી રકમ મળે છે. તો આપણને અહીંયા દાખલામાં કહે છે કે વીમા કંપની 15,000નો દાવો મંજૂર કરે છે. તો એ 15,000 આપણે એમાંથી માઇનસ કરીએ છીએ, એટલે કે 21,250માંથી માઇનસ 15,000 બાદ કરતાં અસામાન્ય નુકસાન મળે છે આપણને 6,250 રૂપિયા. હવે આ 6,250 રૂપિયા જે આવ્યા છે એને આપણે આડતમાલ ખાતામાં જમા સાઈડ દર્શાવવાના આવશે. શું કામ? તો કે આપણે આગળ તફાવતમાં જોયું ત્યારે કે આડતમાલ ખાતામાં જમા સાઈડ અસામાન્ય નુકસાનની જે રકમ આવતી એ રકમ દર્શાવવામાં આવે છે અને સામાન્ય નફા નુકસાન ખાતે રકમ ઉધારવામાં આવે છે. એટલા માટે આપણે ત્યાં વિગતમાં નફા નુકસાન ખાતે લખી અને આપણે અસામાન્ય નુકસાનની માહિતી દર્શાવશું. હવે આગળ આપણે અહીંયા એ બંને બાબતની જે વીમા કંપની દાવો મંજૂર કર્યો છે એનું અને અસામાન્ય નુકસાનનું એ બંને બાબતની એન્ટ્રી કઈ રીતે આપવાની છે જોઈ લઈએ. કે જે આડતમાલ ખાતામાં મેં જમા સાઈડ નફા નુકસાન ખાતે કરી અને અસામાન્ય નુકસાન 6,250 દર્શાવ્યું છે. એવી રીતે વીમા કંપની ખાતાનો દાવો જે 15,000 મંજૂર કરે છે એ પણ મેં દર્શાવ્યું છે કે વીમા કંપની ખાતે દાવો કરી અને 15,000 દર્શાવ્યું છે. અને એની સામે મેં આડતિયા દ્વારા જે માલનું વેચાણ થાય છે, કે જે કેટલો માલ વેચે છે, કે કેટલા બેરલ વેચાણ કર્યું છે, કે 750 બેરલ વેચ્યા છે 1,200ના ભાવથી. તો એ બાબત પણ અહીંયા મેં દર્શાવી છે કે જે આડતિયા ખાતે ઉધાર કરી અને આડતમાલ ખાતે જમા કર્યું છે, એટલે કે જે આમનોંધ મુજબ જ કરી છે, કે જે વેચાણની આમનોંધ થતી હોય એ મુજબ જ, કે જે વર્ધમાન ઓઇલ કંપની ખાતે ઉધાર તે આડતમાલ ખાતે, એટલે કે જે જમા સાઈડ મેં દર્શાવ્યું વર્ધમાન ઓઇલ કંપની ખાતે વેચાણ કરી અને 9 લાખ રૂપિયા દર્શાવ્યા છે. અને એની સામે મેં આડતિયાના ખાતામાં પણ એન્ટ્રી કરી છે કે જે ઉધાર સાઈડ મુંબઈ અરિહંત આડતમાલ ખાતે વેચાણ 9 લાખ રૂપિયા. બરાબર. હવે આ રીતે જ આગળ આપણે ત્રીજો મુદ્દો આપણને જે કહે છે કે લીકેજને કારણે 25 બેરલને નુકસાન થાય છે અને સામાન્ય નુકસાન ગણવાની બાબત છે. એ બાબતનું આગળ પણ આપણે જોઈ લઈએ કે આખા સ્ટોક ગણશું ત્યાં એમાં ફેર પડશે કે કઈ રીતે આખા સ્ટોકની ગણતરી કરવાની આવશે. તો હવે આ સામાન્ય નુકસાનની ગણતરી થઈ ગઈ, એની એન્ટ્રી થઈ ગઈ. હવે આખા સ્ટોકની કિંમત ગણવાની આવે. તો આખા સ્ટોક કઈ રીતે ગણવાનો છે તો એ જોઈ લઈએ કે વર્ધમાન ઓઇલ કંપનીએ પાસે પહોંચેલ માલ કેટલો હતો, કે કેટલો પહોંચેલ માલ હતો, કે એને મોકલેલો માલ કેટલો હતો, કે જે વર્ધમાન ઓઇલ કંપનીને 1,000 બેરલ મોકલવામાં આવ્યા હતા. તો એમાંથી રસ્તામાં પહેલાં તો 25 બેરલ નાશ પામ્યા. તો રસ્તામાં જતાં 25 બેરલ નાશ પામ્યા એ અસામાન્ય નુકસાન તરીકે 25 બેરલ નાશ પામ્યા, એટલે એની પાસે રસ્તામાં 25 બેરલના નાશ થયા પછી 975 બેરલ વધે છે. તો 975 બેરલ વધ્યા પછી જે પૈકી નીચે આપણને ત્રીજો મુદ્દો જે કીધો છે કે લીકેજને કારણે પણ બીજા 25 બેરલને નુકસાન થાય છે. તો જે 975 બેરલ વધ્યા એમાંથી 25 બેરલ લીકેજના કારણે નુકસાન થયા. તો વેચાણ માટે આપણી પાસે બેરલ કેટલા રહ્યા? 950 બેરલ છે, જે વર્ધમાન ઓઇલ કંપની સુધી સહી સલામત પહોંચ્યા, એટલે કે જેમાં કોઈ નુકસાન વગર એટલા બેરલ પહોંચે છે 950 બેરલ. હવે એની પડતર ગણવાની આવે તો કઈ રીતે ગણવી પડે? તો સૌ પ્રથમ તો મોકલેલ માલની પડતર કેટલી હતી, કે કેટલો પહેલાં તો માલ મોકલવામાં આવ્યો હતો. તો 1,000 બેરલ મોકલવામાં આવ્યા હતા, 800 રૂપિયા લખ્યા, એટલે અહીંયા 8 લાખ રૂપિયા લખ્યા છે. પ્લસ માલધણીનો ખર્ચ કરી અને માલધણીએ કેટલા ખર્ચ્યા હતા એની પાછળ તો કે 50,000 રૂપિયા. તે 50,000 રૂપિયા દર્શાવ્યા છે, એટલે 1,000 બેરલની પડતર આપણને મળશે 8,50,000 રૂપિયા. એમાંથી આપણે અસામાન્ય નુકસાન બાદ કરીએ, એટલે કે 25 બેરલનું નુકસાન બાદ કરતાં 21,250 બાદ કરીએ એટલે આપણને મળશે જે કુલ પડતર મળે છે એ કુલ પડતર આપણને મળી છે 975 બેરલની કુલ પડતર, કે કુલ પડતર આપણને મળી 8,50,000માંથી 21,250 બાદ કરતાં 8,28,750 મળ્યા. હવે 8,28,750 છે એ કોની પડતર છે? કે 975 બેરલની પડતર છે. પણ એની સામે આપણે વેચાણ કરે છે કે જે વર્ધમાન ઓઇલ કંપની છે એ 750 બેરલનું વેચાણ કરે છે. તો આપણે એના માટે પહેલાં તો જે 975 બેરલનું જે 25 બેરલ લીકેજ થયાનું નુકસાન છે કે એમાંથી અસામાન્ય નુકસાન આપણે બાદ કર્યા બાદ આપણને 975 બેરલની કુલ પડતર મળી. હવે 975 બેરલમાંથી આપણને બીજા લીકેજને કારણે જે 25 બેરલને નુકસાન થયું છે એ પણ આપણે જે સામાન્ય નુકસાન છે એ પણ બાદ કરવું પડે. સ્ટોકમાંથી બાદ થાય, કિંમતમાંથી બાદ ન થાય. એટલા માટે 975 બેરલમાંથી 25 બેરલ લીકેજના બાદ કરીએ એટલે આપણી વેચાણ લાયક, એટલે કે વેચાણ લાયક બેરલ આપણને મળશે 950.
બેરલ. તો 950 બેરલ વેચાણ લાયક હતા, એમાંથી વર્ધમાન કંપનીએ 750 બેરલ વેચે છે અને બેરલ દીઠ 1200 રૂપિયા લેખે વેચાણ કરે છે. તો હવે એની પાસે 950માંથી 750 બાદ કરતાં 750 બેરલ બાદ કરતાં એની પાસે 200 બેરલનો સ્ટોક વધે છે. હવે 200 બેરલનો સ્ટોક વધે છે ત્યારે 200 બેરલ છે આખો સ્ટોક તરીકે એનો સ્ટોક વધ્યો તો એની કિંમતની ગણતરી કરે છે. તો કે એની કિંમતની ગણતરી કઈ રીતે કરવાની આવે, તો ત્રિરાશિ મૂકીને કરવાની આવે. તો કે જે આ ત્રિરાશિ કઈ રીતે મૂકવાની આવે, તો 950 બેરલે 8,28,750, તો 200 એ કેટલા, એ રીતે એની ત્રિરાશિ મૂકવાની આવે. તો અહીંયા મેં ત્રિરાશિની રકમ મૂકી અને ગણતરી કરી છે કે 8,28,750 ગુણ્યા 200 અને ભાગ્યા 950, કેમ કે 950 બેરલ વેચાણ લાયક હતા, એને બાદ એમાંથી વેચાણ બાદ કરતાં આપણને સ્ટોક મળ્યો 200 બેરલનો. એટલા માટે આપણને આખા સ્ટોકની કિંમત મળી 1,74,474. 1,74,474 મળ્યા. હવે આપણે દાખલામાં જોવાનું કે આડતિયા દ્વારા કયા કયા ખર્ચા થયા છે. હવે આડતિયા દ્વારા જે ખર્ચા થયા હોય એમાં કોઈ એનો માલ છોડાવવાનો ખર્ચો આપ્યો હોય, તો માલ છોડાવવાનો જે ખર્ચ છે એની ગણતરી આપણે આખા સ્ટોકમાં કરવી પડે. એટલા માટે આપણે અહીંયા એની પણ ગણતરી કરી છે કે જે આડતિયાએ જે માલ છોડાવવા અંગેનો 11,250નો ખર્ચો કર્યો છે એને પણ મેં એ રીતે ત્રિરાશિ મૂકી અને ગણતરી કરી છે કે 950 બેરલ તરીકે એની, એટલે કે જે 11,250 ખર્ચે 950 બેરલે માલ છોડાવવાનો ખર્ચ 11,250, તો 200 બેરલે એટલે એ રીતે ત્રિરાશિ મૂકી અને 11,250 ગુણ્યા 200 ભાગ્યા 950, એટલે આપણને આડતિયાનો પ્રમાણસર ખર્ચ મળ્યો 2,368 રૂપિયા. હવે કુલ આગળ જે આખો સ્ટોક મળ્યો તો 1,74,474 પ્લસ 2,368 રૂપિયા પ્લસ કરતાં ટોટલ આપને રકમ મળી છે કે 1,76,842. હવે આ જે કુલ સ્ટોકની આડતમાલ સ્ટોકની રકમ મળી છે, આખા સ્ટોકની જે રકમ મળી છે એ રકમને આપણે આડતમાલ ખાતામાં દર્શાવવાનું આવશે કે આડતમાલ ખાતું જે તૈયાર કર્યું છે એમાં જમા સાઈડ દર્શાવશું. હવે કઈ રીતે એની એન્ટ્રી થાય એ પણ જોઈ લઈએ કે જે ખાતા તૈયાર કર્યા છે એમાં મેં લાસ્ટમાં વેચાણ પછી મેં આડતમાલ સ્ટોક ખાતે કરીને ટોટલ જે રકમ મળી છે રકમ દર્શાવી છે 1,76,442. પછી મેં જમા સાઈડનો સરવાળો કરી ઉધાર સાઈડ મૂકતા જે તફાવત આવ્યો છે 1,31,842 રૂપિયા, એ 42,842 રૂપિયાનો નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો થયો છે. નફાને નફા નુકસાન ખાતે લઈ જશું. અને એવી જ રીતે આડતિયાનું ખાતું મેં તૈયાર કર્યું છે, એમાં વર્ધમાન ઓઇલ કંપનીનું આડતિયાનું ખાતું ઉધાર જમા, એમાં ઉધાર સાઈડ મેં મુંબઈ અરિહંત આડતમાલ ખાતે વેચાણ દર્શાવ્યું છે કે જે આમનોંધ મુજબ જ દર્શાવ્યું છે, એટલે કે જે આમનોંધ થાય એ મુજબ કે જે વર્ધમાન ઓઇલ કંપની લિમિટેડ ખાતે ઉધાર, એટલે કે આડતિયા ખાતે ઉધાર તે આડતમાલ ખાતે 9 લાખ રૂપિયા વેચાણના. હવે જમા સાઈડ મેં એની એન્ટ્રી આપી છે, દરેક એન્ટ્રી છે કે જે સૌપ્રથમ તો આપણે શું દર્શાવવાનું આવે છે કે જે વર્ધમાન ઓઇલ કંપની જે 5 લાખની ઊંડી સ્વીકારે છે એડવાન્સમાં, કે જે 5 લાખની ઊંડી સ્વીકારવામાં આવે છે તે લેણી હુંડી ખાતે ઉધાર કરવાના અને વર્ધમાન કંપની એટલે કે વર્ધમાન ઓઇલ કંપની આડતિયા ખાતે જમા કરવાના આવે 5 લાખ. એટલે મેં અહીંયા એ લેણી હુંડી ખાતે કરી એડવાન્સ કરીને 5 લાખ રૂપિયા દર્શાવ્યા છે. એવી જ રીતે મુંબઈ અરિહંત આડતમાલ ખાતે જે મેં ઉધાર સાઈડ દરેક ખર્ચા દર્શાવ્યા હતા, માલ છોડાવવાનો ખર્ચ, પછી બીજા ખર્ચા જે પગારનો હતો, જાહેરાતનો હતો અને કમિશન, એ દરેક ખર્ચાને મેં અહીંયા આડતિયાના ખાતામાં જમા કર્યા છે કે સૌપ્રથમ કમિશન લખ્યું છે, ખર્ચ લખ્યા છે અને માલ છોડાવવાનો ખર્ચ લખ્યો છે પૂરેપૂરો. એ દરેક ખર્ચનો ટોટલ કરી અને આઉટર કોલમ દર્શાવ્યો છે. અને મેં સૌપ્રથમ તો ઉધાર સાઈડનો સરવાળો કર્યો છે 9 લાખ રૂપિયા અને જમા સાઈડ મૂક્યા છે. 9 લાખ રૂપિયામાંથી મેં 5 લાખ રૂપિયા બાદ કર્યા છે અને 1,16,250 બાદ કર્યા છે. અને પછી જે ઘટતી રકમ હતી, જે ચૂકતે કરવાની રકમ હતી, એ રકમ મળી છે આપણને 2,83,750 રૂપિયા. 2,83,750 રૂપિયા છે એ બેંક ખાતે મેં રકમ દર્શાવી છે. અને આડતિયો એ રકમ છે એના માલધણીને એટલે કે જે મુંબઈ અરિહંત ઓઇલ કંપની છે એને બેંક ડ્રાફ્ટથી ચૂકતે કરે છે. એટલે એ બાબત મેં અહીંયા દર્શાવી છે, બેંક ખાતે બેંક ડ્રાફ્ટથી ચૂકતે એટલી રકમ. અને લાસ્ટમાં મેં આડત પર મોકલેલ માલ ખાતું તૈયાર કર્યું છે કે જેમાં એક જ એન્ટ્રી આવે છે કે જે આડત માલ ખાતે મેં પૂરેપૂરી રકમની જે 8 લાખ રૂપિયાનો માલ મોકલે છે એ દરેક પૂરેપૂરી રકમ દર્શાવી છે. અને 8 લાખ રૂપિયા મેં વેપાર ખાતે ટ્રાન્સફર કરું છું એ બાબત દર્શાવી છે. તો આ રીતે સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાનની ગણતરી કરવાની આવે છે. અને આ રીતે એમાં
સૌપ્રથમ અસામાન્ય નુકસાન ગણવાનું અને એમાં આખા સ્ટોકની પણ આ રીતે ગણતરી કરવી પડે. આ તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે.